સતી પોતાના પિતાના ઘરે જાય છે. સતીએ જેવો યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો, એને જોયું કે ભગવાન મહાદેવનું કોઈ સ્થાન નથી. પિતાએ આવકાર આપ્યો નથી, માતાએ આવકાર આપ્યો પણ દૂરથી. સતીએ ત્યાં જઈને બધી પરિસ્થિતિ જોઈ લીધી કે આ તો ભગવાનનું અપમાન છે. પોતાના પિતાને ખૂબ ઠપકો આપ્યો અને બ્રાહ્મણોને પણ ઠપકો આપ્યો. જ્યાં મહાદેવનું સ્થાપન ન હોય ત્યાં કોઈ યજ્ઞ કરવાનો અધિકાર નથી. હે બ્રાહ્મણો, આપ આવા યજ્ઞને સમર્થન શું કામ કર્યું? આ યજ્ઞ ન કહેવાય. પોતાની બહેનોને ઠપકો આપ્યો, પોતાની માતાને આપ્યો અને અંતિમ ઠપકો પોતાના પિતાને આપ્યો છે. આપે તો ખૂબ ખોટું કર્યું જ છે અને હું આપનું સંતાન, મેં આપથી પણ ખોટું કર્યું છે. મારા પતિની છાતી ઉપર પગ મૂકીને હું આવી છું, પણ હવે મને જવામાં એટલું તકલીફ છે કે હું જઈશ કૈલાશમાં પાછી. એટલે જ્યારે જ્યારે ભગવાન મને દક્ષ પુત્રી કહેશે ને, ત્યારે ત્યારે મારી આ અગ્નિ, એની જ્વાળા પાછી બહાર નીકળશે. આપના દ્વારા દીધેલું આ દેહ છે અને હવે મને કોઈ દક્ષ પુત્રી કહે એ મને મંજૂર નથી. આપે મને દેહ દીધો છે, આ દેહ મારે જોતો નથી. આ દેહ હશે તો જ મને કોઈ દક્ષ પુત્રી કહેશે. જો આ દેહ જ ન હોય તો મને કોણ દક્ષ પુત્રી કહે? આજે મારે આ દેહ જ ન જોઈ. આટલું કહી અને માં જગદંબા સતી છે એ ધ્યાનમાં બેસી જાય છે અને જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ ઉત્પન્ન કરી અને હળાહળ અગ્નિની અંદર પોતે હોમાઈ જાય છે.